આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં પોલીસ દ્વારા મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ। મુખ્ય માર્ગ પર દબાણ કરતાને ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લા તથા વાહનોને ડિટેઇન કરાયા। ઝઘડિયા તાલુકાના રતનપુર ગામના ઇન્દિરા આવાસના રૂપિયા બારોબાર ચાઉ કરી જનારને ઝઘડિયા કોર્ટે 3 વર્ષની સજા ફટકારી। 4 આરોપી પૈકી 2 આરોપીઓને 3 વર્ષની સજા અને 30,000 રૂપિયાનો દંડ તથા 2 આરોપીઓને નિર્દોષ કોર્ટ દ્વારા છોડી મૂકવામાં આવ્યા। ભરૂચ એલસીબી પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો। વેજલપુર ખારવાવાડમાંથી ચોરીની 2 બાઇકો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો। જંબુસર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરાયો। આગામી ચોમાસાને ધ્યાને લઈ જંબુસર પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી કાંસની સફાઈ હાથ ધરવામાં આવી। ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિવારણના ભાગરૂપે પોલીસ દ્વારા મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજી પાલિકાની ટીમને સાથે રાખી જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનો લારીઓ પર તવાઈ બોલાવી ડિટેઇન કરવામાં આવ્યા હતા। પોલીસે કાર્યવાહીના પગલે વાહન ચાલકો અને દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। ભરૂચ જિલ્લામાં જ્યારથી દહેગામ નજીક નવો હાઈવે શરૂ થયો છે ત્યારથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે। એક તરફ શ્રાવણ ચોકડી પાસે ચાલતી બ્રિજની કામગીરીના કારણે નાના વાહન ચાલકો સિટી તરફ વળ્યા છે, જ્યાંથી તેઓ અન્ય હાઈવે પકડી રહ્યા છે, જેથી શહેરમાં ટ્રાફિક ભારણ વધ્યું છે તો શહેરમાં વાહન ચાલકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરતા ટ્રાફિક સમસ્યામાં પણ વધારો થયો છે, જેની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ભરૂચના A, B અને C ડિવિઝનના પોલીસ અધિકારીઓને શહેરમાં જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગ કરેલા વાહન ચાલકો સામે દંડનીય અને ડિટેઇનની કામગીરી કરવા આદેશ અપાયા છે। જે આદેશના પગલે ભરૂચ A, B અને C ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે પાલિકાની મદદ મેળવી ટ્રાફિક હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં A ડિવિઝન પોલીસ મથકના PI VU ગડરિયાએ 2 અલગ ટીમો બનાવી એક ટીમ BTE મિલથી લઈને સ્ટેશન સુધી દબાણ હટાવ કામગીરી સાથે ટ્રાફિકને અડચણરૂપ વાહનો લોક કરી દંડનીય કામગીરી સાથે વાહન ડિટેઇનની કામગીરી હાથ ધરી હતી, તો પોલીસે પાલિકાની ટીમોને પણ સાથે રાખીને દબાણરૂપ લારીઓ પણ હટાવી હતી। પોલીસની કામગીરી જોઈને દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। આ કામગીરી 1 અઠવાડિયા સુધી ચાલનાર હોય ત્યારે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ, આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ। મોબાઈલ નંબર 8460862227। પ્રાર્થના વિદ્યાલય। ઝઘડિયા તાલુકાના રતનપુર ગામના ઇન્દિરા આવાસના રૂપિયા બારોબાર ચાઉ કરી જનારને ઝઘડિયા કોર્ટે 3 વર્ષની સજા ફટકારી। ઝઘડિયા તાલુકાના રતનપુર ગામની નીરુબેન બાબુભાઈ વસાવા નામની મહિલાનું ઇન્દિરા આવાસના
36,000 મંજૂર થયા હતા. તે પૈકી રતનપુર ગામના હૈદર બાદશાહ, ભૂરીબેન વસાવા, સુરેશચંદ્ર મંગળભાઈ વસાવા તથા મહેશ પાટણવાડિયા નામના ઈસમોએ ભેગા મળી મંજૂર થયેલ આવાસના રૂપિયા પૈકી 20,000 રૂપિયા બેંકમાં ખોટું ખાતું ખોલાવી ઉપાડી લીધા. તે બદલ નીરુબેનને ફરિયાદ દાખલ કરી હતી, જેમાં 2 આરોપીઓને 3 વર્ષની સજા થઈ છે અને 2 આરોપીને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા છે. બનાવની વિગત કંઈક એવી છે કે નીરુબેન બાબુભાઈ વસાવા, જે રહેવાસી રતનપુરના, સરકાર તરફથી ઇન્દિરા આવાસ અને 2007-8માં મંજૂર થયેલ હતી. જે આવાસના સરકાર તરફથી રૂપિયા 36,000 મંજૂર થયા હોય, જે નાણાં પૈકીના રૂપિયા 20,000નો એકાઉન્ટ પે ચેક નીરુબેનના નામનો આવ્યો હતો, જે હૈદર બાદશાહ, ભૂરીબેન વસાવા અને નાયબ હિસાબનીશ સુરેશચંદ્ર વસાવા અને મહેશ પાટણવાડિયા નાઓએ ગુનાહિત કાવતરું રચી તમામ કાવતરામાં સામેલ થઈ હૈદર બાદશાહ તથા મહેશ પાટણવાડિયા નાઓ ઝઘડિયા તાલુકા પંચાયતની કચેરીમાં DRD શાખામાં જઈ નાયબ હિસાબનીશ સુરેશચંદ્ર M વસાવા, નાયબ હિસાબનીશને મળીને તેઓ પાસેથી આવાસના લાભાર્થી અને આ કેસના ફરિયાદી નીરુબેનનો ચેક રૂપિયા 20,000ની માંગણી કરતા નાયબ હિસાબનીશ સુરેશચંદ્રએ પોતાની કસ્ટડીમાં ફરિયાદી બાઈનો ચેક રાખેલ હોય તે ચેક ફરિયાદી નીરુબેનની ગેરહાજરીમાં હૈદર સુલેમાન બાદશાહને અનઅધિકૃત રીતે આપી સરકારી રેકોર્ડ પર પોતાની હાજરીમાં ફરિયાદીની ઓળખાણમાં હૈદર બાદશાહની સહી લઈ નીરુબેનની જગ્યાએ આરોપી હૈદર સુલેમાનનો અંગૂઠો કરાવી સુરેશચંદ્રએ પોતાની ફરજમાં નિષ્કાળજી દાખવી ગુનાહિત કૃત્ય આચરી ફરિયાદી નીરુબેનની ગેરહાજરીમાં રૂપિયા 20,000નો ચેક આરોપી હૈદર સુલેમાન તથા મહેશ પાટણવાડિયા નાઓને આપ્યો હતો. વધુમાં જે ચેક આરોપીઓ હૈદર બાદશાહ તથા ભૂરીબેન નાઓએ અવિધા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ફરિયાદી નીરુબેનની ખોટી ઓળખાણ આપી નીરુબેનના નામનું બેંકમાં બોગસ ખાતું ખોલાવી ફરિયાદી વાસ્તવમાં અભણ હોય, અંગૂઠાનું નિશાન કરતી હોય છતાં તેમના નામની બનાવટી સહી ભૂરીબેને કરી તેમજ ફરિયાદીનો રેશન કાર્ડ ખોટો ઉપયોગ કરી બેંકમાં ખાતું ખોલવા માટે ખોટી ઓળખાણ આપી ખાતું ખોલાવી ફરિયાદીની ઇન્દિરા આવાસના સરકાર તરફથી મળતા સહાયના રૂપિયા 20,000નો ચેક બેંકમાં જમા કરાવી ફરિયાદી નીરુબેનના નામની ખોટી સહી કરી નાણાંનો ઉપાડ કરી આરોપીઓ દ્વારા ગુનાહિત કાવતરું પાર પાડી એકબીજાની મદદગારી કરાઈ હતી. ત્યારે આ કેસ ઝઘડિયા અધિક ફોજદારી ન્યાયાધીશની કોર્ટમાં ચાલી ગયો હતો, જેથી વિવિધ કલમ મુજબનો શિક્ષાપાત્ર ગુનો ઝઘડિયા કોર્ટની હુકુમતમાં કરેલો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી હૈદર સુલેમાન બાદશાહ, જે રહેવાસી ભરૂચને, તથા આરોપી મનહરભાઈ વસાવા, જે રહેવાસી ભરૂચ નાઓને CRPCની કલમ મુજબ તથા ભારતીય દંડ સંવિધાનની કલમ 55 લઈ તે મુજબના ગુનામાં બંને આરોપીઓને 3 વર્ષની સાદી કેદની સજા તથા બંને આરોપીઓને કુલ રૂપિયા 30,000નો દંડ મળી કુલ બંને સજા પામેલ આરોપીઓને 60,000નો દંડ કરવાનો હુકમ કરવામાં આવ્યો. જ્યારે આરોપી સુરેશચંદ્ર મંગળભાઈ વસાવા, જે રહેવાસી ઝઘડિયા તથા મહેશભાઈ ભીખાભાઈ પાટણવાડિયા, જે રહેવાસી ભરૂચ નાઓને ક્રિમિનલ પ્રોસિજર હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ અન્વયે તે મુજબના ગુનામાં શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો. ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરેલી 2 મોટરસાયકલોને છૂટી પાડેલ હાલતમાં વેજલપુરના એક શખ્સને LCB પોલીસે ઝડપી પાડી તેની પાસેથી ચોરીની 2 મોટરસાયકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી માટે B ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો. ભરૂચ LCB પોલીસના PSI DA તુવર અને તેમની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે મળતી માહિતી અનુસાર વેજલપુર વિસ્તારના ખારવાવાડમાં રહેતો નઈમ ખારવા નામનો વ્યક્તિ પોતાના ઘરે ચોરીની 2 મોટરસાયકલ લાવ્યો છે, જે પૈકી એક મોટરસાયકલના સ્પેર પાર્ટ્સ અલગ કરેલી હાલતમાં છે. LCB ટીમને મળેલ માહિતીના આધારે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ નઈમ ઉર્ફે શિકારી નાસિર ખારવાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને તેની પાસેથી એક યામાહા કંપનીની FZ મોટરસાયકલ સ્પેર પાર્ટ્સ છૂટા પડેલ હાલતમાં તથા એક લાલ કલરની TVS સ્ટાર સિટી મોટરસાયકલ ઉપર કાળો કલર મારી બદલી કાઢેલ હાલતમાં મળી આવી હતી. ત્યારે પોલીસે તેની પાસેથી 2 મોટરસાયકલ મળી કુલ રૂપિયા 38,000નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી માટે B ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.
ચોમાસાને ધ્યાને લઈ જંબુસર પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી કાંસની સફાઈ હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની હોય ત્યારે જંબુસર નગરમાં વરસાદી પાણી ન ભરાય અને કોઈ જાનમાલ કે મિલકતોને નુકસાન ન થાય તે માટે નગરપાલિકા પ્રમુખ તથા સભ્યો પ્રયત્નશીલ બન્યા છે. જેના ભાગરૂપે જંબુસર નગરપાલિકા વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી કાંસ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સિટીઝન સોસાયટી તરફના વિસ્તારની સફાઈ હાથ ધરાઈ હતી ત્યારે આગામી દિવસોમાં અન્ય કોઈ કાંસોની સફાઈ પણ કરવામાં આવશે તેમ પાલિકા મહેકમ ક્લાર્ક લગદીરભાઈ જાંબુએ જણાવી તે અંગેની માહિતી આપી હતી. નજીકના સમયની અંદર અમારા જેટલા વરસાદી કાંસ છે એ કાંસની કામગીરી અમે પૂર્ણ કરવામાં આવશે. આજ રોજ પણ જંબુસર શહેરની અંદર સિટીઝન સોસાયટી જે વિસ્તાર છે એ વિસ્તારમાં અમારા જેસીબીના માધ્યમથી ત્યાં આગળ કાંસ અત્યારે ચોખ્ખો થાય છે અને કાંસની અંદર રહેલો કચરો બહાર ફેંકે છે. સુકાયા બાદ નગરપાલિકાના ટ્રેક્ટરના માધ્યમથી એને અલગ અમારા કચરો લઈ લેવામાં આવશે અને આ પ્રી મોન્સૂન કામગીરી ઘણી જ સારી રીતે આખા જંબુસર શહેરની અંદર થાય એવા અમારો પ્રયત્ન ચોક્કસ રહેશે. દર વર્ષે આ રીતે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી કાંસની સફાઈ કરવામાં આવે છે પણ તેમાં વીટ ઉતારવામાં આવતી હોવાની ફરિયાદ ચોમાસા દરમિયાન ઉઠતી હોય છે. ત્યારે હાલમાં ચાલી રહેલી કામગીરી પર વિપક્ષી સભ્યો અને સ્થાનિકો પણ ધ્યાન આપે તે આવશ્યક છે. ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના ઊંચા પરિણામ બાદ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ત્યારે કેન્દ્રીયકૃત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ફરજિયાત છે, જેને લઈ કોલેજો ખાતે વિદ્યાર્થીઓ માટે હેલ્પ સેન્ટર કાર્યરત કરાયા. ભરૂચમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 80.9% અને સામાન્ય પ્રવાહનું 92.11% જેટલું ઊંચું પરિણામ આવ્યું છે. જે બાદ કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ કોલેજમાં પ્રવેશ માટેની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ત્યારે ઊંચા પરિણામના પગલે પ્રથમ વર્ષની પ્રવેશ માટે સમસ્યા સર્જાઈ શકે છે. જો કે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીયકૃત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભરૂચની જેપી અને એમકે કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે હેલ્પ ડેસ્કની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેપી કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નીતિનભાઈ પટેલે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંગે માહિતી આપી તે દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત હોવાનું જણાવી તેમાં કોઈ મુશ્કેલી સર્જાય તો કોલેજ ખાતે આવી હેલ્પ સેન્ટરની મદદ લેવા પણ અનુરોધ કર્યો છે. ભરૂચ જિલ્લાની જૂનામાં જૂની કોલેજ શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં આર્ટ્સ અને સાયન્સના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આ વર્ષે ગુજરાત ગવર્મેન્ટ તરફથી એડમિશનની કાર્યવાહી થનાર છે, જેની ઓફિશિયલ વેબસાઇટ gcas@gujgov.edu.in આ વેબસાઇટ પર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન ફરજિયાતપણે કરાવવાનું રહેશે. જો રજિસ્ટ્રેશન નહીં કરાવો તો પ્રવેશને પાત્ર રહેશે નહીં. 16 તારીખથી પ્રવેશનું ફોર્મ ભરાશે. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી 16મી મેથી એડમિશનનું ફોર્મ ભરાશે. એમાં વિદ્યાર્થીએ જે તે યુનિવર્સિટી સિલેક્ટ કરવાની, તે ઉપરાંત જે તે કોલેજ અને ત્યાર પછી એમાં વિષયો ભરવાના આવશે અને એની જે યાદી બનશે એ યુનિવર્સિટીને મોકલી આપશે અને મેરિટ પ્રમાણે વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે. તો અહીંયા કોલેજ ખાતે અમારી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે હેલ્પ સેન્ટર પણ રાખેલ છે અમે. તો હેલ્પ સેન્ટરનો ટાઈમ સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી છે. અહીંયા પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીએ છીએ અમે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીએ છીએ. તો રૂબરૂમાં આવીને પણ વિદ્યાર્થી અહીંયા કોલેજમાં આવીને 9થી 2 દરમિયાન જરૂરી એડમિશનની કાર્યવાહી કરી શકે છે. ઓનલાઈન પણ ફોર્મ ભરાવીએ છીએ અમે, રજિસ્ટ્રેશન પણ કરાવીએ છીએ અને અહીંયા હેલ્પ સેન્ટરમાં બધી સુવિધાઓ છે, જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી અને આ જે સમય મર્યાદા છે ત્યાં સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવું. 16 તારીખ સુધીમાં 300 રૂપિયા ફી છે, ઓનલાઈન ભરવાની છે અને 16 તારીખ પછી અહીંયા તમારે આગળ એડમિશનની કાર્યવાહી થશે. તો હેલ્પ સેન્ટરની પણ મુલાકાત અવશ્ય લેવી, જેથી કરીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે. આવી જ રીતે એમકે કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ જોશીએ પણ પ્રવેશ પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવ્યું કે તારીખ 16 મે સુધી પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ ચાલશે, જે દરમિયાન દરેક વિદ્યાર્થી તેનો લાભ લે અને જરૂર પડે તો કોલેજ ખાતે શરૂ કરવામાં આવેલ હેલ્પ સેન્ટરનો સવારના 7 થી બપોરના 3 સુધી સંપર્ક કરી તેનો લાભ પણ લઈ શકે છે.
અથવા તો સાયબર કેફેમાંથી પણ ઓનલાઈન પ્રવેશ માટેની પ્રક્રિયા હાથ ધરી શકે છે. ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના કુલ 3 રાઉન્ડ યોજાશે, પણ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી, કોલેજ તેમજ વિષયની પસંદગી માટે ચોકસાઈ રાખવી પડશે. તમામ વિદ્યાશાખામાં પ્રવેશની પ્રક્રિયા કેન્દ્રિત ધોરણે થનાર હોય દરેક વિદ્યાર્થીઓએ ખાસ કાળજી રાખવાની રહેશે. જે તે કોલેજ પર જઈને ફોર્મ ભરવાના નથી, પરંતુ GCASની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાના છે. તો દરેક વિદ્યાર્થીઓ કાળજી રાખીને સમય મર્યાદામાં પોતાના ફોર્મ ભરી દે તે જરૂરી છે. જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માગતા હોય તેઓ MK કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે આવીને સવારે 7થી બપોરે 3 વાગ્યા સુધીમાં રૂમ નંબર 101 અને 104માં આવીને પોતાના ફોર્મ ભરી શકે છે. તદુપરાંત તેઓ સાયબર કાફેમાંથી પણ ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવામાં ખૂબ જ કાળજી રાખવાની રહેશે, કારણ કે જો કોઈ પણ ભૂલ થશે તો તેવા સંજોગોમાં વિદ્યાર્થીને તકલીફ પડી શકે છે. માટે દરેક વિદ્યાર્થીઓએ કાળજીપૂર્વક ફોર્મ ભરવા અને જો કોઈ તકલીફ પડે તો MK કોલેજ ઓફ કોમર્સનો સવારે 7થી બપોરે 3 વાગ્યા સુધીમાં સંપર્ક કરીને માહિતી મેળવી લેવાની રહેશે. હાલમાં 16 તારીખ છેલ્લી છે, પરંતુ એમાં 3 રાઉન્ડ થવાના, વારાફરતી 3 રાઉન્ડ થવાના છે. એટલે વિદ્યાર્થીઓ ગમે ત્યારે ફોર્મ ભરી શકશે, પરંતુ છેલ્લી તારીખની રાહ જોયા વગર વિદ્યાર્થીઓ સમય મર્યાદામાં પોતાના ફોર્મ જમા કરાવે તે એમના હિતમાં છે. આ ફોર્મની કામગીરી કેન્દ્રિત ધોરણે થનાર હોય શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા કાર્યવાહી થનાર છે. એક તરફ ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું ઊંચું પરિણામ આવ્યું છે, ત્યારે પ્રવેશ માટે કોઈપણ વિદ્યાર્થીને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે જરૂરી છે. નર્મદાના તિલકવાડાના દેવલિયા નજીક 35 વર્ષીય યુવકને શિકાર બનાવનાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો છે. ફોરેસ્ટ વિભાગે છેલ્લા 1 અઠવાડિયાથી પાંજરા મૂકીને કેમેરા લગાડી રાત દિવસ પેટ્રોલિંગ કરી દીપડાને પકડીને રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓએ આતંક મચાવ્યો છે. આ દીપડાઓ અવારનવાર ગ્રામ્ય વિસ્તારમાં પશુઓને શિકાર બનાવતા હોવાની ઘટનાઓ બનતી હોય છે, અને થોડા દિવસ અગાઉ દેવલિયા નજીક વંઢ ગામના પાટિયા પાસે રાત્રિના સમયે સૂઈ રહેલા એક 35 વર્ષીય યુવાન નામે અપ્પુસિંહ રાજપૂત, જેઓ રાજસ્થાનથી રોજીરોટી કમાવવા માટે આવ્યા હતા અને તેઓ પોતાના સાથી મિત્રો સાથે વંઢ ગામ નજીક તબેલા પાસે સૂઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના સમયે એક માનવભક્ષી દીપડાએ અપ્પુસિંહ રાજપૂતને ગળાના ભાગે દબોચી અંદાજિત 50 થી 60 મીટર જેટલો ઘસેડી જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાને પગલે ફોરેસ્ટ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું હતું અને તાત્કાલિક ધોરણે વિસ્તારમાં 8 થી 10 જેટલા પાંજરા મૂકી દેવામાં આવ્યા હતા તથા સીસીટીવી કેમેરા લગાડી રાત દિવસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે છેલ્લા 8 દિવસથી આ દીપડો હાથ તાળી આપી છટકી નીકળતો હતો, પરંતુ ગત રાત્રિના સમયે આ માનવભક્ષી દીપડો પાંજરે પૂરવામાં ફોરેસ્ટ વિભાગને સફળતા મળી છે. ત્યારે પાંજરે પૂરાયેલા દીપડાને તાત્કાલિક ધોરણે કેવડિયા જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવ્યો છે, અને આ માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા વિસ્તારના લોકોએ રાહતનો અનુભવ લીધો છે. પરંતુ હજી પણ આ વિસ્તારમાં દીપડાઓ હોવાની સંભાવના છે, જેથી હજી પણ આ વિસ્તારમાં પાંજરા મૂકી દીપડાઓને રેસ્ક્યુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં મૃતક વનકર્મીના પિતા કાંતિલાલ ગોહિલે આક્ષેપ કર્યા છે કે ગાંધીનગરના પરિપત્ર મુજબ અમારી દીકરી કવિતાની કેવડિયા ખાતે બદલી થતા તેઓની સંમતિ વગર ડેપ્યુટેશન પણ મૂકવામાં આવ્યા અને બદલી થયા પછી જલ્દી છૂટા ન કરતા તારીખ 13/3/2024ના રોજ છૂટા કર્યા અને 14/3/2024ના રોજ કેવડિયા ખાતે હાજર થઈ પાછા ફરતા ઝઘડિયાના નાના સાંજા ખાતે અકસ્માતે મૃત્યુ થયું હતું, જે માટે DFOની આપખુદશાહી અને જાતિવાદ છે. તેઓએ માંગેલી માહિતી પણ આજ દિન સુધી પૂરી ન પાડી હકના નાણાં પણ ન મળે તેવો વ્યવહાર કરી રહ્યા છે. તેઓ સામે કાયદાકીય પગલાં લઈ ન્યાય આપવાની માંગણી પણ કરવામાં આવી છે. આવેદનપત્ર પાઠવવા મૃતક કવિતાના માતા, નાની દીકરી તેમજ અન્ય સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા. મારી દીકરી વન વિભાગમાં કાયમી ધોરણે નોકરી હતી, પરંતુ જ્યારથી ઉર્વશીબેન પ્રજાપતિ ભરૂચ ટ્રાન્સફર થયા ત્યારથી મારી દીકરીને એન કેન પ્રકારના ટોર્ચર કરતા હતા. ખૂબ રડી પણ છે મારી દીકરી. ઘણા બધા કારસ્તાનો કર્યા છે, પણ કોઈ કારણસર બદલી કરાવવા માટે મહેનત કરી, પણ પછી કોઈ કે સમજાવ્યા તો બદલી ન કરી. ત્યાર પછી ન જાણે શું થયું કે ગાંધીનગરથી એક ઓર્ડર આવ્યો 6/3/24ના રોજ. તો તે દિવસે ઓર્ડરમાં મારી દીકરી એક જ આખા જિલ્લામાં એક જ હતી,
કે મારી દીકરીની નામ ગાંધીનગર પહોંચ્યું. મારે એ કહેવું છે કે ગાંધીનગરમાં શું હાલ વર્ક ટર્નના કર્મચારીઓની યાદી હોતી હોય, પણ મારી દીકરીની કોઈ પણ જાતની સંમતિ લીધા વિના મારી દીકરી કકડી રડી છતાં પણ એનું કોઈ ધ્યાન ન લીધું, અને મારી દીકરીની વિધાઉટ સંમતિ, એની એ સિંગલ મધર હોવા છતાં એની 9 વર્ષની દીકરી છે, એના માટે પરીક્ષાઓ હતી, છતાં પણ ઉર્વશીબેને પોતાનું મગજ ચલવીને ગાંધીનગર દ્વારા બદલી કરાવી કેવડિયા મુકામે. કેવડિયા અમે ગયા, બહુ અમે ટ્રાય કરી પણ બદલી રૂકી નહીં, અને અમે કેવડિયા હાજર કરવા ગયા. હાજર થઈને પાછા પડતા મારી દીકરી નિરાશ હતી, તો મારી દીકરીને મેં વારે સમજાવી પટાઈને પૂછતા રડી પડી અને કીધું, પપ્પા 50,000 રૂપિયા હોત તો મારી બદલી ઉર્વશીબેન રોકવાના હતા. કહેવાનો અર્થ હતો કે છેલ્લી ઘડીએ પણ આને 4-5 દિવસ ઇરાદાપૂર્વક ન છૂટી કરી, અને આ 50,000 ન મળવાથી તાત્કાલિક બુધવાર 13 તારીખે છૂટી કરી. આજે મારી દીકરીને 2 મહિના થઈ ગયા છૂટી કર્યાને, અને ત્યાર પછી પણ આજની તારીખે અમે એટલા બધા હેરાન પરેશાન છે. એનો એટલી બધી પહોંચ છે, એટલી બધી ભ્રષ્ટ વ્યક્તિ છે, એટલી બધી એની બહેની પહોંચ છે કે અમારા દીકરીના વળતરના કાગળો કે મારી માસૂમ દીકરી છે એને એ નાણાં મળવા જોઈએ, એના માળા પણ એ રોડા નાખીને ઊભી રહી છે. અમારે ન છૂટકે ઘણા બધા મુદ્દા સાથે આ આવેદનપત્ર આપવાનું થાય છે. એમાં ઘણા એને અમે માહિતી અધિકારી નિયમ હેઠળ અરજીઓ કરી, છતાં પણ એણે મને પૂરતી માહિતી ન આપી. ઘણું બધું કૌભાંડ આ બેને મારી દીકરીને મારી નખાવામાં કર્યું છે. આમાં હું તો એક જ વાત કહું છું કે મારી દીકરીના મારનાર ઉર્વશીબેન અને એના 2 મળતિયા જ છે. અત્રે પણ અહીંયા મને તપાસ કરવા આવ્યા હતા. એટલે હું આપ સૌ મીડિયાના માધ્યમથી એ જ કહેવા માગું છું કે આવી વ્યક્તિને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવી જોઈએ, જેથી મારી દીકરી તો મરી ગઈ, પણ ભવિષ્યમાં કોઈની દીકરી કે દીકરો આવા કરુણ મોત, કે મેં જે એવું મોત જોયું છે આ બાપે, કે મીડિયા મિત્રોને ખબર જ છે, આપે ચલાવ્યું પણ છે કે આ અક્ષમ્ય છે. હું ઉર્વશીબેનને પણ આપી ચૂક્યો છું, કેવડિયા પણ કાગળો આપી ચૂક્યો છું, પણ નવા બહાના નીકળે છે અને અમારા પૈસા અટવાઈ ગયા છે. પૈસો નહીં મળે એનો સવાલ નથી, મારો ધ્યેય મકસદ એક જ છે કે આ ઉર્વશીબેનને કડકમાં કડક સજા થાય. આ ઉર્વશીબેનની તાકાત તો જુઓ કે સિનિયર લોકોને રવા દઈને જુનિયર લોકોને ચાર્જ આપે છે. સિનિયર લોકોને રવા દઈને જુનિયર લોકોને ક્લાસ 1 ઓફિસરના ચાર્જ આપે છે, ક્લાસ 2 ઓફિસરના ચાર્જ આપે છે. ત્યાંથી જ વહીવટીતંત્રે સમજવું જોઈએ કે આ કેટલી માથા ફરેલ અધિકારી હશે. ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન ખાતેથી ₹3 લાખના લોખંડની ચોરીનો ભેદ ઉકેલી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 7,500 કિલો લોખંડ તેમજ ટેમ્પો મળી ₹8 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી રેલવે પોલીસને હવાલે કર્યો છે. ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુના તથા ચોરીના ગુના શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભૂતિયા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા કાર્યરત હતા. પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન બાતમી મળેલ કે ટાટા ટેમ્પોમાં આધાર પુરાવા વગરનું લોખંડ ભરીને અંકલેશ્વર નોબલ માર્કેટ તરફ જનાર છે. જે મળેલ બાતમીના આધારે આમલા ખાડી બ્રિજ પાસેથી ભટારામ લોહાર હાલ રહેવાસી સાંઈવિલા સોસાયટી મીઠા ફેક્ટરીની પાછળ ગડખોલ અને મૂળ રહેવાસી રાજસ્થાનને ટેમ્પોમાં આધાર પુરાવા વગરનું ₹3,02,800નું 7,570 કિલો લોખંડ તથા ₹5 લાખનો ટેમ્પો તેમજ અન્ય વસ્તુઓ મળી કુલ કિંમત ₹8,07,800ના મુદ્દામાલ સાથે વધુ તપાસ અર્થે કબજે કરેલ અને પકડાયેલ ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ત્યારે મળી આવેલ લોખંડ બાબતે તપાસ કરતા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી લોખંડ ચોરી થયેલાનું જણાયું હોય, જેથી ભરૂચ રેલવે પોલીસને જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો, જેનાથી કંટાળી હવે ટ્રાફિકની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઈવે ઉપર રાજપીપળા ચોકડી નજીક નવા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે આ કામગીરીને પગલે રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, જેથી હવે અહીંનો ટ્રાફિક અંકલેશ્વર પ્રતિન ચોકડી તરફ ડાયવર્ટ થયો છે, જેના કારણે મહાવીર ટર્નિંગથી લઈને
પ્રતિન પોલીસ ચોકીથી વાલિયા ચોકડી સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ બળબડતા ઉનાળાનો તાપ અને બીજી તરફ ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે વારંવાર ટ્રાફિક જામને પહોંચી વળવા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. સુરો ભારતી સંગીત કલા વૃંદ યુનિવર્સિટી વેસ્ટ બેંગોલમાં ઝઘડિયાના 4 કલાકારોએ ગોલ્ડ મેડલ મેળવી ઝઘડિયા અને ભરૂચનું ગૌરવ વધાર્યું છે. સુરો ભારતી સંગીત કલાવૃંદ યુનિવર્સિટી વેસ્ટ બેંગોલના તાબા હેઠળ ઝઘડિયાની શ્રુતિ કલાવૃંદ કાર્યરત છે. આ સંસ્થાના પ્રિન્સિપાલ ભાવેશ વસાવા દ્વારા ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના અલગ અલગ સંગીત પ્રેમીઓને ઝઘડિયા ખાતે સંસ્થામાં જોડી સંગીતનું શિક્ષણ આપી રહ્યા છે. ઝઘડિયાની શ્રુતિ કલાવૃંદ સુરો ભારતી સંગીત કલા કેન્દ્રના નેજા હેઠળ કામ કરતી સંસ્થા છે. ઝઘડિયાની આ સંસ્થાના 4 કલાકારોને યુનિવર્સિટી ખાતેથી ગોલ્ડ મેડલ મળ્યા છે, જેમાં ગાયન વિભાગમાં હરેશભાઈ સી વસાવા જે રહેવાસી જેસપુર, તબલા વિભાગમાં રામદેવભાઈ વસાવા જે રહેવાસી અસનાવી, હાર્મોનિયમ વિભાગમાં હરેશભાઈ વસાવા જે રહેવાસી કોચબાર તથા હાર્દિકસિંહ યાદવ જે રહેવાસી ભરૂચને ગોલ્ડ મેડલ મળ્યા છે. આ સંગીત કલાકારોના સન્માનમાં શ્રુતિ કલાવૃંદ ઝઘડિયા દ્વારા ગોલ્ડ મેડલિસ્ટ કલાકારોના સન્માનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જયશીલ પટેલ, નીરુબેન યાદવ, ઝઘડિયાના સરપંચ સુરેશભાઈ વસાવા, ઉપસરપંચ હેમલતાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે કલાકારોને મેડલ તથા સર્ટિફિકેટ શ્રુતિ કલાવૃંદ તરફથી એનાયત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સુરો ભારતી સંગીત કલાવૃંદ રવિન્દ્રનાથ ટાગોરની શૈલી આધારિત કાર્યરત છે. શ્રુતિ કલાવૃંદ ઝઘડિયા દ્વારા આદિવાસી સમાજ તથા અન્ય સમાજોના સંગીત પ્રેમીઓને પ્રાચીન કલા શાસ્ત્રીય સંગીતને ઉજાગર કરવાનું કામ નહિવત ફી લઈને કરી રહી છે. આ બાબતે સુરો ભારતી સંગીત કલાવૃંદ વેસ્ટ બેંગોલ દ્વારા સૌથી ઓછી ફી લઈ સંગીતની તાલીમ આપવા બદલ વિશેષ 30% જેટલું ફીમાં ડિસ્કાઉન્ટ પણ જાહેર કરાયું હતું. નર્મદા જિલ્લાના દેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં રવિવારે અચાનક કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. સવારથી જ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ અચાનક સાંજે વાદળો ઘેરાયા હતા અને દેડિયાપાડાના સરીબાર, કોકમ અને મોહબી જેવા ગામોમાં વરસાદ તૂટી પડ્યો હતો. ત્યાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો હતો. જો કે વરસાદની સાથે બરફના ઝીણા કરા પણ પડ્યા હતા. મીઠાના નાના ગાંગડા જેવા કરા પડતા બાળકો કરા વીણવા દોડી આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી પડતી હતી. જો કે અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેનાથી લોકોને ગરમીમાં રાહત થઈ હતી. જો કે અચાનક કમોસમી વરસાદથી કપાસ, કેરીના તૈયાર પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. કેસર કેરીનો પાક આ વખતે મોડો ઉતરવાનો હતો, ત્યારે આ કેરીનો પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ગાયત્રી સ્કૂલ તવરા 2023-24 નું એસએસસી બોર્ડનું પરિણામ 100% આવ્યું છે. શાળાની વિદ્યાર્થીની ઠાકોર કૃપાલી સન્મુખભાઈ 97.73% મેળવી ઉત્તીર્ણ થઈ છે. રાજસિદ્ધિબેન વિજયસિંહ જેઓ 95.82% અને ગોહિલ હાર્દીબેન પ્રદીપભાઈ 88.69% મેળવી શાળાનું નામ રોશન કરીને ગૌરવ વધાર્યું છે. શાળાના વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શાળાના ટ્રસ્ટી વિપુલભાઈ પાઠક, હેતલભાઈ પાઠક અને શાળાના આચાર્ય નરેન્દ્રસિંહ નકુમે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે. ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ તવરા સંચાલિત ગાયત્રી હાઈસ્કૂલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાનું પરિણામ ધોરણ 10 નું 85.71% આવ્યું છે. ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી આશ્રમ શાળાનું એસએસસી બોર્ડનું પરિણામ 100% આવ્યું છે, જેમાં શાળાના વિદ્યાર્થી વસાવા કાર્તિક કુમાર ઈશ્વરભાઈ 84.62%, વસાવા રિંકલબેન રણજીતભાઈ 82.88%, વસાવા હિમેશભાઈ સુરેશભાઈ 80.57% મેળવી ઉત્તીર્ણ થયા છે તથા ગાયત્રી આશ્રમ શાળા તવરાનું ગૌરવ વધારી નામ રોશન કર્યું છે. શાળાના આચાર્ય અને ટ્રસ્ટી કિશોરભાઈ પાઠક સાહેબે ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સામોર ગામ ખાતે વિનામૂલ્યે આંખની સારવાર માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સામોર ગામ સ્થિત સંસ્કાર ભવન વિદ્યાલય ખાતે ઝઘડિયા સેવા રૂરલના સહયોગથી ગ્રામજનો માટે વિનામૂલ્યે આંખની સારવારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરિયાતમંદોને આંખની તપાસ, દવા આપવી સહિત ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ જરૂર જણાય તેવા જરૂરિયાતમંદ દર્દીઓની આંખના મોતિયાના ઓપરેશન અંગે પણ
યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેમ્પનો મોટી સંખ્યામાં સામોરવાસીઓ સહિત આસપાસના ગ્રામજનોએ લાભ લીધો હતો. ભરૂચ નેશનલ હાઈવે નર્મદા ચોકડી બ્રિજ નજીકથી આઈસર ટેમ્પામાંથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપી પાડી એક આરોપીને ₹2,95,000ના મુદ્દામાલ સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ રહે તે ઉદ્દેશ્યથી જિલ્લામાં હાઈવે તથા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ રાખી શંકાસ્પદ વાહનોને ચેક કરવા અને ગુનાહિત તથા શંકાસ્પદ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સૂચનાઓ આપેલ, જે અન્વયે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા દ્વારા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે તથા સ્ટેટ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં રહી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જે દરમિયાન એલસીબી પીએસઆઈ ડીએ તુવરની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન નર્મદા ચોકડી નીચે બ્રાઉન કલરનો આઈસર ટેમ્પો, જેમાં લોખંડની ગ્રીલ, નટ બોલ્ટ, પતરા, ડબ્બા વગેરે ભંગાર ઝડપી પાડવામાં આવેલ અને તેની પાસે બિલ કે કોઈ પુરાવા માંગતા નહીં હોવાનું પુરવાર થયું હતું તથા ચાલક રાજેશકુમાર પંડ્યા, જે રહેવાસી અંકલેશ્વર, સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી 3,780 કિલોગ્રામ ભંગાર, આઈસર ટેમ્પો તેમજ મોબાઈલ વગેરે મળી કુલ કિંમત ₹2,95,000નો મુદ્દામાલ ઝડપી પાડી તેની વિરુદ્ધમાં ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને હવાલે કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સીબીએસઈ બોર્ડનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું, જેમાં ભરૂચની શાળા શ્રીમતી મણિવા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યાભવન સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળાના વિજ્ઞાન પ્રવાહના છાત્ર છાત્રાઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરતા શાળાનું 92% પરિણામ આવ્યું છે. શાળાના તેજસ્વી વિદ્યાર્થી હર્ષ મનીષ પાટીલે 94% ગુણ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓએ કેમિસ્ટ્રી વિષયમાં 100માંથી 100 અંક મેળવી નવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે. સાથે જ શાળાના કુલ 49 વિદ્યાર્થીઓમાંથી 22 વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન પ્રાપ્ત કરી ઉત્તીર્ણ થયા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં પોલીસ દ્વારા મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ. મુખ્ય માર્ગ પર દબાણ કરતા અને ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લા તથા વાહનોને ડિટેઇન કરાયા. ઝઘડિયા તાલુકાના રતનપુર ગામના ઇન્દિરા આવાસના રૂપિયા બારોબાર ચાઉ કરી જનારને ઝઘડિયા કોર્ટે 3 વર્ષની સજા ફટકારી. 4 આરોપી પૈકી 2 આરોપીઓને 3 વર્ષની સજા અને 30,000 રૂપિયાનો દંડ તથા 2 આરોપીઓને નિર્દોષ કોર્ટ દ્વારા છોડી મૂકવામાં આવ્યા. ભરૂચ એલસીબી પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો. વેજલપુર ખારવાવાડમાંથી ચોરીની 2 બાઇકો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. જંબુસર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરાયો. આગામી ચોમાસાને ધ્યાને લઈ જંબુસર પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી કાંસની સફાઈ હાથ ધરવામાં આવી. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર અને નવી ઘટનાઓને લઈને આવતીકાલે આપની સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.